સામખાડી હાઈવે બંધ થવાનો મામલો અત્યારે પ્રકાશમાં આવ્યો છે। કચ્છથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં સામખિયાળી હાઈવે બંધ થઈ ગયો। કચ્છ અમદાવાદ મોરબીને જોડતો હાઈવે બંધ થયો છે। સાંસદ વિનોદ ચાવડાએ અનુરોધ કર્યો હોવાની વિગતો સામે આવી। કામ વગર ઘરની બહાર ન નીકળવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે। તો કચ્છ અમદાવાદ અને મોરબીને જોડતો હાઈવે અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। સામખિયાળી હાઈવે બંધ થયો છે। सांसद कच्छ मोरबी आप જોઈ રહ્યા છો કે અતિ ભારે વરસાદના કારણે ખૂબ જ્યારે વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે મચ્છુ ડેમના દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેના કારણે અને મેન જે આપણો હાઈવે છે એના ઉપર પાણી પહોંચવાની સંભાવના છે। ત્યારે પૂર્વ કચ્છ પોલીસે એક અપીલ કરી છે અને એમણે કીધું છે કે 36 કલાક સુધી આપણે કચ્છથી બહાર જવું હોય અથવા કચ્છ તરફ આપણે આવવું હોય તો વધારેમાં વધારે આપણે સામખિયાળીથી રાધનપુરવાળા મેન હાઈવેનો ઉપયોગ કરીએ, એવી હું પણ આપ સૌ કચ્છની પ્રજાજનો અને જનતાને સૌને અપીલ